જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ એન્કર અમિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। અવાખલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે સાવિત્રીબેન વસાવા વિજેતા બન્યા। શિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આજ રોજ નાયબ મામલતદાર વિજલ મહેતા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં સરપંચ એકતાબેન પટેલના અધ્યક્ષસ્થાને ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સાવિત્રીબેન વસાવા અને વિમેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હોય સૌથી વધુ 8 મત સાવિત્રીબેન વસાવાને મળતા વિજેતા બન્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકાના સૌથી યુવા ડેપ્યુટી સરપંચ તરીકે વિજેતા બનેલા સાવિત્રીબેન વસાવાએ MSW સુધીનો અભ્યાસ કર્યો છે, ત્યારે હવે અવાખલ ગામની કમાન મહિલાઓના હાથમાં હોય અવાખલ ગ્રામ પંચાયતનું નેતૃત્વ હવે 2 મહિલાઓ કરશે, જેને લઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટર જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અવાખલ ગ્રામ પંચાયતની આગળ જે ચૂંટણી થઈ હતી એમાં અમારા 10 સભ્ય જે વિજેતા થયેલા હતા ને 1 સરપંચ એમ ટોટલ અમારા વિજેતા થયેલા હતા અને આજ રોજ તારીખ 15 ના રોજ જે ઉપસરપંચ તરીકેની ચૂંટણી યોજાઈ હતી તેમાં હું વસા સાવિત્રીબેન 8 વોટથી વિજેતા થયેલ છું ને ગામજનો જે અમને સપોર્ટ આપ્યો એમને ખૂબ ખૂબ આભાર માનું છું। અમને મેં એમને એ કરું છું કે ગ્રામ પ્રત્યે જે ગ્રામ પ્રત્યે કામ છે એ હું કરી બતાવીશ। ખૂબ ખૂબ આભાર।